રિવરફ્રન્ટના વોકવે સુધી પાણી આવી ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાંથી મોડી રાત્રે 1 લાખ ક્યુસેક પાણી છોડાયું, જે પાણી અમદાવાદમાં સાબરમતી સુધી પહોંચ્યું છે। રિવરફ્રન્ટ પર લોકો બેસતા હોય છે તેમજ મોજ મસ્તી માણતા હોય છે, ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતુર બને તેવી શક્યતા છે। જો કે તંત્ર દ્વારા રિવરફ્રન્ટ વોકવે તરફ કોઈ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ચંદ્રભાગા નદીના વિસ્તારમાં તેમજ ઇન્દિરા બ્રિજના નદીના વિસ્તારોમાંથી લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં ખસી જવા સૂચના અપાઈ છે। નદીના બંને કાંઠે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરાઈ છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને અત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। લગભગ 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને જે રિવરફ્રન્ટ વોકવે છે ત્યાં પણ હવે પાણી પહોંચ્યું છે। જો કે વોકવે પ્રશાસન દ્વારા પહેલેથી જ બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને જે નાગરિકો છે તે કોઈ નીચે ના જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। સાથે જે અહીં શહેરીજનો છે તે પણ મજા માણી રહ્યા છે। જે પાણી છે તેને જોવા માટે ઉમટી રહ્યા છે અને પાણીનો ફ્લો એટલો બધો છે કે જે જીવજંતુ છે તે પણ તણાઈને પાણીમાં આવી રહ્યા છે। ખાસ કરીને જે અહીંયા લોકો જોવા આવતા હોય છે તે લોકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પોલીસ પણ અહીંયા તૈનાત છે। સાથે સાથે કોર્પોરેશન છે તેના અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય છે। સવારે મેયરે પણ સમગ્ર જે રિવરફ્રન્ટ છે તેની મુલાકાત લીધી હતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય ઘટના છે તે ના ઘટે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, GSTV, અમદાવાદ। તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાયા છે। મહત્વની વાત એ કે રિવરફ્રન્ટના વોકવે સુધી પાણી પહોંચી ગયું છે। તો આ અંગેની વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા રિવરફ્રન્ટથી લાઈવ જોડાઈ ગયા છે મૌલિક। મૌલિક, લાગે છે કે તેમની સાથે સંપર્ક કપાઈ ગયો છે। જે રીતે વાત કરીએ કે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા જ રિવરફ્રન્ટના વોકવે સુધી આ પાણી પહોંચી ચૂક્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને સાબદા કરી દેવામાં આવ્યા છે ને ત્યાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે। હાલ તો આ દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા છે। ધરોઈ ડેમમાંથી જે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, સાબરમતી નદીમાંથી પાણી આવી પહોંચ્યું છે અને જાણે સાબરમતી નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે। કારણ કે જે રિવરફ્રન્ટના વોકવે પર લોકો બેસતા હોય છે, જ્યાં મોજ મસ્તી માણતા હોય છે, તે વોકવે સુધી આ પાણી પહોંચી ગયું છે। મહત્વની વાત એ કે આટલું માત્રામાં પાણી છોડાતા જે જીવજંતુઓ હતા પણ તે પણ તેની સાથે ધસી આવ્યા છે, પરંતુ પોલીસ તંત્ર પણ ત્યાં સજ્જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં ન જઈ શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। પરંતુ બ્રિજ પરથી લોકો આ રિવરફ્રન્ટના દ્રશ્યને જોવા માટે તૈયાર છે। વધુ વાતચીત માટે સંવાદદાતા મૌલિક જોડાયા છે। જે મૌલિક, નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવે છે, જે રીતે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ રિવરફ્રન્ટના વોકવે સુધી પાણી પહોંચી ચૂક્યું છે, શું વિગત છે બધું? જી, રાજસ્થાનમાં જે ભારે વરસાદ થયો હતો તેને લઈને જે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ હતી, અત્યારે તે પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તેમ જે રિવરફ્રન્ટનો વોકવે છે તેની ઉપર સુધી પાણી આવી ચૂક્યું છે। આ વોકવે પર જે લોકો હળવાશની પળો માણતા હોય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે લોકો છે તે પણ અહીંયા પાણી જોવા માટે ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે આ પાણી છે વાસણા પહોંચવાનું છે, ત્યારે વાસણાના જે ગામો છે, લગભગ 30 થી વધારે ગામો છે, તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ રાખવામાં આવે છે। આ ઉપરાંત અહીંયા જેટલા પણ લોકો આવી રહ્યા છે તેમને પણ પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ના જોવા, જે પાણી છે તે જોવા ના આવવા માટે કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અહીંયા જે બાકીની જે નીચાણવાળો વિસ્તાર છે તે લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને જે અમદાવાદ કલેક્ટર છે તેમને પણ જે વાસણાના જે તંત્ર છે તેમને લેટર લખીને ત્યાંના જે નીચાણવાળા જે વિસ્તાર છે તે લોકોને રહેવા ખાવાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે। અહીંયા જે વાડજ ખાતે જે નીચાણવાળો વિસ્તાર આવ્યો છે તે લોકોને પણ રહેવા માટે અહીંયા એક પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે। જી મૌલિક, આ દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉમટી પડ્યા છે। તંત્ર દ્વારા શું કાળજી લેવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં ન પહોંચી શકે?
જી તંત્રની વાત કરીએ તો ખુદ મેયરે અહીંયા જે મુલાકાત કરી હતી અને મેયર દ્વારા સંપૂર્ણ રિવરફ્રન્ટ છે તેના પર તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તેની એક ઝલક મેળવી હતી. અત્યારે જે પોલીસના જે જવાનો છે એ તમામ જે રિવરફ્રન્ટ રૂટ છે તેના પર તૈનાત કરી દેવામાં આવે છે. ફાયર બ્રિગેડની ટીમ ખડે પગે છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લોકોને કહ્યું છે કે તેઓ રિવરફ્રન્ટ ના જાય, કારણ કે પાણી છે તેનો ફ્લો વધારે છે. પાણીની અંદર અનેક જીવજંતુ પણ આવી રહ્યા છે, તેથી લોકો માટે એક હાનિકારક છે અને ચિંતાજનક રિવરફ્રન્ટ ન જવા માટે કમિશનરે પણ અપીલ કરી છે. આમ તમામ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. જી બિલકુલ મૌલિક, આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાયા છે અને તંત્ર દ્વારા પણ પૂરતી માહિતી આપવામાં આવી રહી છે અને લોકો પર નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ રિવરફ્રન્ટના વોકવે સુધી ના પહોંચે, કારણ તે ત્યાં જવાથી કોઈ અનિત્ય ઘટના બની શકે છે. તો ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ સાબરમતી નદીમાં આવી પહોંચ્યું છે અને રિવરફ્રન્ટના વોકવે સુધી આ પાણી પહોંચ્યા છે.